આંગણે એક વૃક્ષ વાવીએ અને વૃક્ષને કપાતા રોકીએ, કારણ આ પાંદડો બિચારો વૃક્ષ કપાય છે એ કારણે કોઈ ફર્નિચર માર્ટની સામે ધરણા કરી શકતું નથી. આપણી જાગૃતિ જીવનમાં જરૂર રંગ લાવશે અને પર્યાવરણની રક્ષા કરશે. પંજાબના વાર્ષિક ફળોમાં અમે એવો સિલસિલો કર્યો છે કે મહેમાનોનું સ્વાગત અમે વૃક્ષથી કરીએ છીએ. અને આજના અમારા આમંત્રણને માન આપી પધારેલા મંચસ્થ મહાનુભાવોમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી મુક્તાનંદજી સ્વામીનું સ્વાગત કરવા મહેન્દ્રભાઈ ઓધવાણી અને કૌશિકભાઈ મહેતા વિનંતી. જરાક તાળીઓ પાડીએ. વૃક્ષ નહીં વાવીએ તો વરસાદ ક્યાંથી આવશે? ત્યારબાદ બરવાળાવાળા શ્રી વિશ્વાસો બાપુ આપણી વચ્ચે બિરાજમાન છે. એમનું વૃક્ષના છોડથી સ્વાગત કરવા હું ગિરીશભાઈ ગોરસિયાને વિનંતી કરું છું. આપણા સૌના લોકલાડીના અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પરિવારના વડીલ એવા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને અમારા પરિવારના શ્રી દિનેશભાઈ વોરા વૃક્ષ આપીને સ્વાગત કરશે. શ્રી દિનેશભાઈ વોરા. જાણીતા કેળવણીકાર આમ તો અમારા પંજાબના લેખક પંજાબ પરિવારના શ્રી ગીજુભાઈ ગરાડ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું શ્રી હસમુખભાઈ કંસારાને વિનંતી કરું. ગીજુભાઈ ગરાડ. ખૂબ આભાર. ધન્યવાદ. વૃક્ષો સદાય આપવામાં જ માને છે. ફળ, ફૂલ અને અધકેરો છાંયો. આ વૃક્ષ જો અકબલ તો આપણું જીવતર પણ અકબલ. મહાનુભાવો આ વૃક્ષ એમના પ્રાંગણની અંદર વાવે અને વૃક્ષાપ સાથેનો એ નાતો અતૂટ રહે એવી પ્રાર્થના કરીને પર્યાવરણની રક્ષા માટે પણ અભિયાન ચલાવે એવી અભ્યર્થના છે. હીરો કીચડમાં હોય તો પણ હીરો છે અને કોઈના મુકુટમાં હોય તો પણ એ હીરો જ હોય. વૃક્ષાપનો એક ચોક્કસ વાંચક વર્ગ છે, કારણ તેને સત્ય ઉપર, ચિંતન ઉપર, વિચારો ઉપર ભરોસો છે અને ભરોસો એ સાર્વભૌમ છે. વૃક્ષાપને વિજય અને પરાજય રૂપી બોળો ફેલાવવાનો બંધ ક્યારેય સ્પર્શી શક્યો નથી અને એટલે આજના આ વાર્ષિક ડ્રોમાં 16,184 વાર્ષિક લવાજમ નોંધાયેલા છે. એનો ડ્રો આપણે કરવાના છીએ. હવે હું કચ્છ મિત્ર ભુજના વ્યવસ્થાપક શ્રી શૈલેષભાઈ કંસારાને પ્રાસંગિક પ્રવચન માટે વિનંતી કરું. શ્રી શૈલેષભાઈ કંસારા. પૂજ્ય મુકાન સ્વામી, પરમ વંદનીય પૂજ્ય વિશ્વાસ બાપુ, પ્રજાના સેવક શ્રી પુરુષોત્તમભાઈ વાલા, મંચસ્થ મહાનુભાવો એવं आप सब
32 વર્ષની મારી કેરિયરમાં આજે પહેલી વખત મેં ઘણી સભાઓમાં પણ ગયા હતો, મેં પણ હું પણ ગયો છું, બધા સાક્ષી છીએ. પ્રથમ વખત મેં જોયું ખૂબ જ આપ્યા આપવા કરતા વૃક્ષથી સ્વાગત કરવું કેટલું અદભુત કાર્ય છે. મિત્રો, આજ છે જન્મભૂમિ ગ્રુપની એક ભવ્યતા કહો તો ભવ્યતા, એક આત્મવિશ્વાસ કહો તો આત્મવિશ્વાસ, પ્રજા વાચક સાથેનો એક નાતો સંબંધ. આનાથી અદભુત શું હોઈ શકે? પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યા પછી એ પુષ્પગુચ્છ કાં તો ગાડીમાં લઈ જતું હોય છે, ટેબલ પર લઈ જતું હોય છે, અથવા તો ક્યાંક ખૂણે કાંઠે પોતાની અવસ્થામાં પડી રહેતું હોય છે. પણ આ જે સ્વાગત પ્રવચન વખતે આ રીતે આપી કે મહાન કાર્ય આ જન્મભૂમિ ગ્રુપે ઉજવણી લઈ રહ્યું છે, હું આપ સૌ વતી એમનો ખૂબ આભાર માનું છું. સૌરાષ્ટ્ર સંચાલિત જન્મભૂમિ ગ્રુપનું એક ખુરશાબાજી વાર્ષિક ડ્રો સમારોહ ઉભી રહ્યું છે, ત્યારે આ પ્રસંગે હું અહીં હાજર રહ્યો એ બદલ આનંદની લાગણી અનુભવું છું. 89 વર્ષથી સૌરાષ્ટ્ર ઝાલાવાડની જિંદગી ધરાને પોતાના આગવા પત્રકારિતાના મૂલ્યોની ભૂક્ષા ભેગવી રહ્યો છે. એ જ રીતે સૂક્ષ્મ વાચકોએ પણ ભૂક્ષાના આપણે વધાર્યો છે. રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણીએ આશીર્વાદ સાથે પગલાની શરૂઆત કરી. ભૂષાબે ત્યારથી આજ પરમ અખબારી મૂલ્યોમાં ક્યારેય બાંધછોડ કરી નથી. 1980ના દાયકામાં સૌરાષ્ટ્રમાં અન્ય અખબારોના આગમન તથા તેમની વેચાણની ઓફરો ને કારણે વાચકો ક્ષણિક આગા પાછા થયા, પણ ખરી વાસ્તવિકતાનો ખ્યાલ આવતા એ ફરી ભૂલછાપ તરફ લીક માંડી રહ્યા છે. જન્મભૂમિ અખબાર સ્વલાભાલાભ એક બાજુ રાખી નિરંતર પત્રકારત્વ પૂરું પાડી રહ્યું છે. વર્ષોથી ઘણી તડકી છાયણી જોઈ છે. ભૂલછાપ દેશીદેવાન થઈ વર્ષોથી સૌની નજર સમક્ષ રહ્યું છે.